સાબર ડેરીની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાધારણ સભા સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મંડળી પ્રતિનિધિઓની નોંધણી કરીને પ્રવેશ આપવામાં આવ્યો। સાધારણ સભામાં આજે મહત્વના ઠરાવ પસાર થશે। અગાઉ ભાવ ફેરને લઈને પશુપાલકોએ આંદોલન કર્યું હતું। પશુપાલકોની બે જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીમાં 14 જુલાઈના તારીખે જે વિરોધ સર્જાયો હતો, સામેની પોલીસ સામે પથરાવ થયો હતો। સાબર ડેરીના વિરોધાભાસને લઈને 76 જેટલા લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી અને 1000 કરતા વધુ લોકો સામે ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી। સમગ્ર બાબતમાં આજે સામાન્ય જે સભા યોજવાની છે તે દૂધ ભાવ વધારાને લઈને પ્રાથમિક સુખ્યા જેવો ભાવ વધારો મામલે આજે જનરલ સભા યોજવાની છે। તેને લઈને આજે અલગ અલગ બે જિલ્લાના જે પશુપાલકો સહિતના રાહ જોઈ રહ્યા છે કે આ બાબતમાં લઈને કેવા નિર્ણય લેવાશે તેની રાહ જોઈ રહી છે। સૌથી મહત્વની વાત છે કે આ બાબતમાં લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને સાબરકાંઠાની પોલીસ ચુસ્ત બંદોબસ્ત તકેદારી મામલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી છે। સાથોસાથ તકેદારીના ભાગરૂપે અલગ અલગ રોડ રસ્તા સહિત પોલીસ ખડકી દેવામાં આવી છે।